ત્રિકોણ રેખા ની અંદર ભાગ 1 ની અંદર પ્રારંભિક દાખલાઓ જોયા બાદ 2 ની અંદર પ્રથમ પ્રશ્ન મિત્રો આપણી આ ચેનલ પર મેથ્સ લગતા ઘણા બધા ચેપ્ટર્સ અને ભાગો અપલોડ થઈ ચૂક્યા છે. આગ્રહ કરીશ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મિત્રોને કે ચોક્કસ જો તમારું બેઝિક લેવલ એટલું બધું મજબૂત નથી તો ચેનલના પ્રથમ વિડીયોમાં કહ્યું તે પ્રમાણે આ ભાગની અંદર સૌપ્રથમ આપણે એવો પ્રયત્ન રહ્યો છે કે ડાઉન લેવલ છે ને એમ કહેવાય કે બેઝિક પ્રકારની રીત સમજૂતી અને જે ટોપિક છે એ ટોપિકને વિદ્યાર્થી સમજી લે એકવાર, અને જો તમારું બેઝિક મજબૂત થાય છે તો તમે સમજો છો કે એને અનુરૂપ કોઈ શોર્ટકટ અથવા એને લગતા સૂત્રો આધારિત કોઈ દાખલા કે સમજૂતીઓ સમજવી બહુ જ સરળ રહેશે. તો આગ્રહ કરીશ કે મેથ્સ રીઝનિંગના જે પણ ચેપ્ટર અપલોડ થયા છે એકવાર ફરીથી એનું પુનરાવર્તન કરી અને તમારી તૈયારી શરૂ કરો તો સફળતા નિશ્ચિત તમારા હાથમાં હશે એવા વિશ્વાસ સાથે ભાગ 2 ની શરૂઆત. રેખાયેલ એ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર છે. આપણે અગાઉના ધોરણોમાં શીખ્યા હોય એ પ્રમાણે યાદ હોવું જોઈએ મિત્રો કે જો કદાચ કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર બને છે તો બાકીની 2 બાજુને છેદે. સમજૂતી શું છે? જો ત્રિકોણની કોઈ સમતલમાં રહેલી એક રેખા એક બાજુને સમાંતર છે, અન્ય 2 બાજુને છેદે છે તો બાજુ રેખા દ્વારા બનતા બાજુના જે 2 ટુકડાઓ છે એના ગુણોત્તરો સમાન રહે છે. મતલબ કે AP/PC બરાબર BQ/QC. એનાથી ઉલટ પણ હોઈ શકે, PC/PA CQ/QB એ પ્રમાણે પણ હોઈ શકે, અને આખી બાજુનું મૂલ્ય પણ હોઈ શકે. સૂત્રને લંબાવીને ફરીથી કહીશ. ખૂણા તરફનો એક ટુકડો સમજી લો, PC/AC, CQ/BC. એમ આખી બાજુના ગુણોત્તર પણ સમાન. બાજુ તરફનો ભાગ લઈએ તો AP/AC BQ/BC. આપણી જેવી જરૂરિયાત. પહેલાથી જ આકૃતિની અંદર કિંમતો મૂકેલી છે તો ગુણોત્તરને આપણે સરખાવીએ. જે તરફથી ગુણોત્તર લખીએ, ધારો કે ખૂણા તરફથી ગુણોત્તર લખીએ છીએ તો સામેનો ગુણોત્તર પણ એ પ્રમાણે લખીશું આપણે ખૂણા તરફથી, અને કદાચ જો બાજુ તરફથી શરૂ કરીએ છીએ તો બાજુના પ્રમાણની અંદર PC/PA બરાબર QC/QB. આ પ્રમાણેનો ગુણોત્તર આપણને મૂલ્ય CQ એટલે કે QC મૂલ્ય આપણને શોધવાનું કહ્યું છે. જોઈએ તો PC જે મૂલ્ય આપ્યું છે 3, PA જે મૂલ્ય આપ્યું છે 4, QC જે આપણે જાણતા નથી, અને QB જે મૂલ્ય છે 6. 6 ભાગાકારની અંદર છે, સામે જશે તો ગુણાકારની અંદર, માટે 3/6/4 બરાબર QC. 2 વડે આપણે છેદ દૂર કરીએ તો 3 × 3 એટલે કે 9, અને 9 ને 2 વડે આપણે ભાગ ચલાવીએ તો આપણો QC નું મૂલ્ય મળશે 4.5. આપણો એક પ્રશ્ન એટલે કે CQ નો જવાબ આપણને મળી ચૂક્યો છે. અગાઉ એને પ્રશ્ન કર્યો છે BC, અને BC એટલે કે આખી બાજુનું માપ BC બરાબર QC + QB, એટલે કે QC નું મૂલ્ય 4.5 અને QB નું મૂલ્ય મળે છે 6. પરિણામે આખી BC બાજુનું માપ મળે છે 10.5. મિત્રો યાદ શું રાખીશ કે ત્રિકોણના સમતલમાંની રહેલી રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર છે અને બાકીની 2 બાજુને છેદે છે
તો એ બે બાજુના રેખાખંડોના જે ટુકડા છે ના ગુણોત્તરો પરસ્પર એકબીજાને કહેવાનો મતલબ સમાન ગુણોત્તર સમાન હોય છે. એ પ્રમાણે ખૂણા આધારિત દાખલો. ખૂણા બીમોથી એક દ્વિભાજક નીકળે છે જેનું નામ બીડી જે કહી શકીએ, પણ બીડી ક્યારે બને છે તો એ એસી રેખાખંડને ડી બિંદુએ છેદે છે. જેમ બાજુ ના ગુણોત્તર આપણે જોયા એમ ખૂણો આપેલ હોય તો ગુણોત્તર આપણે જોઈએ તો અહીંયા આપણને ગુણોત્તર આપ્યો છે એડી જેમ ડીસી. સામેની બાજુનો ગુણોત્તર ખૂણામાંથી જે નીકળતી બંને બાજુના ગુણોત્તર સમાન હશે. એને અનુરૂપ આપણે લખીએ તો એડી અપોન ડીસી બરાબર, તો એડી ને સંલગ્ન ટુકડો છે એબી અને ડીસી ને સંલગ્ન ટુકડો છે બીસી. ફરીથી એકવાર એડી અપોન ડીસી, તો એડી ને અનુરૂપ ટુકડો બને છે એબી, સીડી ને અનુરૂપ બને છે બીસી. એડી અને ડીસી નો ગુણોત્તર મૂકીએ તો 3/4, એબી બરાબર 7.4, બીસી આપણે જાણતા નથી. બીસી ભાગાકારની અંદર છે, સામે જશે તો ગુણાકારની અંદર. તો બીસી બરાબર 7.4 ગુણ્યા 4, ત્યાર પછી ભાગ્યામાં 3, 25 તરી 75 એટલે કે 2.5. 2.5 ને 4 વડે ગુણવામાં આવે તો મૂલ્ય મળે છે 10. પરિણામે બીસી બાજુનું માપ 10 મળે છે. ફરી એકવાર સૂત્ર ક્લિયર કરીએ તો ખૂણામાંથી કોઈ દ્વિભાજક નીકળે છે, સામેની બાજુને છેદે છે, તો એ બે ખૂણાના દ્વિભાજકથી બનતા જે રેખાખંડ કે બાજુઓ છે નો ગુણોત્તર એને સંલગ્ન ટુકડાના ગુણોત્તર પ્રમાણે અથવા સંલગ્ન ટુકડાનો ગુણોત્તર જે બાજુના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય છે. એક સૂત્ર આધારિત સીધો દાખલો મૂકેલો છે કે એક સમબાજુ ત્રિકોણ છે અને એ સમબાજુ ત્રિકોણની બાજુ ઊંચાઈ એટલે કે લંબ મેળવવો અને બીજું મૂલ્ય છે નું ક્ષેત્રફળ. નું ક્ષેત્રફળ વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ. ની ઊંચાઈ વર્ગમૂળમાં 3/2 ગુણકમાં બાજુ. ઊંચાઈ એટલે કે ના વેધની લંબાઈ, અથવા એવું કહી શકાય કે સામેની બાજુ પર દોરેલો લંબ. પ્રથમ આપણે જોઈએ તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ શું બને છે? વર્ગમૂળમાં 3/4. એ બાજુ તરીકેનું માપ છે 8 એટલે કે 8 ગુણ્યા 8 એટલે કે વર્ગમૂળમાં 3/4 જે છે આપણે છેદ એનો દૂર કરીએ મૂલ્ય મળશે 16. મતલબ કે 16 વર્ગમૂળમાં 3 જે પણ એકમ આપ્યો છે એ એકમનો સ્ક્વેર. જેમ કે સેમી છે તો સેમીનો સ્ક્વેર, મીટર છે તો મીટરનો સ્ક્વેર. ઊંચાઈ માટે આપણે મૂલ્ય મૂકીએ તો વર્ગમૂળમાં 3/2 બાજુનું મૂલ્ય છે 8. દૂર કરીએ તો પરિણામે આપણો જવાબ દૂર કરીએ તો આપણે 4 વડે એનો છેદ દૂર કરીશું. 4 વર્ગમૂળમાં 3 કોના બરાબર? તો ઊંચાઈ બરાબર આપેલ આ મૂલ્યની અંદર જે ત્રિકોણ છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ 16 વર્ગમૂળમાં 3 અને કોઈ એક શિરોબિંદુ પરથી સામેની બાજુ પર દોરેલો લંબ કે વેધની ઊંચાઈ h 4 વર્ગમૂળમાં 3 મળે છે. ત્યાર પછી અંતઃ ત્રિજ્યા. જેમ ત્રિકોણના એક જનરલ વિડીયોની અંદર મેં વ્યાખ્યા કહી હતી કે અંતઃવૃત્ત અને પરિવૃત્ત. અંતઃવૃત્ત અને પરિવૃત્ત ત્રિકોણના અંદરના ભાગમાં રહેલું વર્તુળ જેને આપણે કહીશું અંતઃવૃત્ત, એની ત્રિજ્યા કેટલી હોય પણ માત્ર બાજુના માપ આપ્યા હોય તો આપણે સીધે સીધી એની ત્રિજ્યા ન શોધી શકીએ. પણ જોઈએ તો અહીંયા આપેલું મૂલ્ય મતલબ કે 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ બરાબર 36 વત્તા 64 એટલે કે 100 એટલે કે 10 નો વર્ગ જે ત્રીજી બાજુના વર્ગના સરવાળા બરાબર છે. ત્રિકોણની કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ બરાબર છે તો
અંતઃ ત્રિજ્યા I બરાબર નાની બંને બાજુનો સરવાળો મોથી મોટી બાજુ આપણે બાદ કરીશું અને એને 2 વડે ભાગીશું. મતલબ કે 8 + 6 એટલે 14 થશે. 14 માંથી 10 બાદ કરીશું, 2 વધશે, 4 વધશે ને 2 વડે આપણે એનો છેદ ઉડાડીશું, 2 વધશે આપણું મૂલ્ય જે અંતઃ ત્રિજ્યા દર્શાવે છે. ફરીથી એકવાર કઈ રીતે ન માત્ર બાજુના માપ પ્રમાણે આપણે અંતઃ ત્રિજ્યા શોધી શકીએ, પરંતુ અહીંયા એવું છે અથવા એમ કહી શકાય કે આ કાટકોણ ત્રિકોણની ત્રિપુટી છે અને ત્રિપુટી પ્રમાણે જો કોઈ 2 બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય છે તો 2 નાની બાજુનો સરવાળામાંથી મોટી બાજુ બાદ કરીશું અને એને 2 વડે ભાગીશું તો આપણને વર્તુળની અંતઃ ત્રિજ્યા પ્રાપ્ત થાય છે. ઝડપથી પુનરાવર્તન કરીએ. પ્રથમ દાખલામાં કયા સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે? તો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર થઈ 2 બાજુને છેદે છે. કોઈ એક કિરણ ત્રિકોણમાં કોઈ ખૂણાનો દ્વિભાજક બને છે, સામેની બાજુને છેદે છે. નંબર 3, સમબાજુ ત્રિકોણમાં ક્ષેત્રફળ શોધવું કે પછી એની ઊંચાઈ શોધવી. અને છેલ્લે ત્રિકોણની અંતઃ ત્રિજ્યાને લગતા સૂત્રનો દાખલો.